બધાને જય માતાજી. તો આજે બનાવવાની છે આપણે પાણીપુરી. તો આપણે બટાટા ફોલવા માંડ્યા છીએ. આ તો ઉસળતી નહીં, આમ ઉસળવાનો આને કેવાય ઉસળી જાય એમ. આવી રેસીપી શીખાય આમ તરત ફોલાઈ પાછી બેન તો બળે હું બળી મોટી મિયા ઉગાડવા. તો મિત્રો આ તો બટેટા છે તમને ખબર છે, પણ આ કઈ ચીજ છે, આ શું છે એ તમે કોમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી. આને શું કહેવાય, મને નામ નથી આવડતું આનું, તો તમે બધા એનું નામ આપી દેજો. તો આપણે હવે બટેટા તો ફોલાઈ જ જશે, હવે એક બે બાકી રહેશે એ આપણે આગળ ફોલી નાખશું અને પાણીપુરી બનાવી નાખવાની છે આપણે આજે મસ્ત મસ્ત. તો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા મળ્યા છે ને પાયું બેને પાણીપુરી પૂરી તળ નાખી છે અને હવે તળે છે ભૂંગળા. રોટલા બની નાખે છે અને આ છે નમક, જે તમે કઈ જ જોયું નહીં હોય. અને હવે આમાં નાખવાનું છે ભૂંગળા. આપણે પૂરી થોડીક વસ્યું છું એવું નથી લાગતું. પાયું બેન હજી થોડીક તળ નાખજો, ઘટશે. હું કહું છું ઘટશે, પણ હું પાયું બેન ને તો હે ને પૂરી થાય ને એવા સોરી પૂરી જ છે ખોટી થાય ને એવા કે જો હું કહેતી હતી ને એવા એ માન છે, તાલગર માન છે નહીં, કારણ કે એટલી તો ઘટ્યા એટલે તો હું એકલી ખાઈ. હા પૂરી જોઈને તો આમ મને પાણી નહીં વેટ નથી થતું, મને તો પૂરી ખાવી ખાવી થાય. હાલો બધા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા. માય ફ્રેન્ચ ફ્રાઈઝ કરું છું, પાય બેન ફ્રેન્ચ ફ્રાઈઝ તળે તો હું બનાવું છું. મળું મશીન નથી, હવે શું કરશું કો. હાલો અમે આમ બનાવી પછી એવું બધું ફ્રેન્ચ ફ્રાઈઝ દેખાય છે ને? હા ફ્રેન્ચ ફ્રાઈઝ તો દેખાય જ ને, નામ નહીં આવડતું અમને તો સીપ આવડે. બટેટાની સીપ ખાવા હાલો બધાય. ફ્રેન્ચ ફ્રાઈઝ બટેટાને હળિયું તેલમાં તળી લ્યો. કોક ના લાગે કાચું બટેટો સેડવું. એમાં નાખી દેવાનું જલજીરા ને મરચું મીઠું ઘી નાખવું. આ હળિયું એક પછી જોવો અમારે સસનભાઈ ખાય બહાટી એને બહુ ભાવે હો. તો 500 બટેટા ને એકલો ખાઈ. હા હો, 600 તો 500 બટેટા ની એકલા. એને કાંઈ ટેવ જ નહીં ખાવાની. 500 બટેટા ને ખવાય જાય કે ખાઈ ગયા કેટલા બધા મજામાં મિત્રો. આજે પેલા વેલા બ્લોગ બનાવું છું, મને આવડતું નથી એમાં તો ચાલો ભાઈ. હવે લાંબો હાથ નથી, ટૂંકો હે. હવે શું કરું? જય માતાજી બધાને, કેમ છો? મજામાં? આજે બ્લોગ બનાવું છું. બ્લોગ હરકો બોલતા નથી આવડતું, હિન્દી કે ગુજરાતી. ગુજરાતી માણસને તો જેવા ઈ ફાવે ને. ઉષાબેન બનાવે છે બટેટાની સીપ, તો મારે એને શીખવાની છે અને જોઉં છું. હાલો ઉષાબેન બાંધવા મીના છે, સચિનભાઈ બાંધે, ઉષાબેન બનાવે છે, 3000 ભરી એક બેન તળે છે. અમારે એક આવો કાંડ કરવાનો હોય. મુંદુ આવે સીતા મુંદુ આવે. હા તને ખાવ તો ઓલું બનાવવા મે છે ભાઈ. અડધી રાત કેટલો એક આવો કાંડ કરવાનો હોય આપણે. પાણી ઓલો રેબલ એમ નાખ દો. હે પાણી લાવે છો એ મારે ખોટું તોયલા. આ ભાઈ છે અમારે વકીલ, એને વકીલ નું બોલતા બહુ આવડે, પણ એ બની ગયા સાહેબ, એને બનાવવાના તો વકીલ. તા બની ગયા સાહેબ. હવે શું કરશું? હવે સાહેબ માં હાલે તો છે જ ને, આપણે તો ગમે એ ધંધો કહેવાય. હવે તો આમ સાહેબ ને પાણીપુરી ખાતા બહુ ફાવે છે. સાહેબ ને તો આવડે જ હતી ને. હા ઉષા બેને તો શરૂ કરી દીધું. લ્યો અમારે તો વારો નહીં આવ્યો, અમને તો કીધું નહીં. હા લાવો લાવો સાખી વા, થોડીક થોડીક સાખી લઈ કેવી છે, કેવી લાગે. મસ્ત બની વા. ઉષા હાથ અડેલો એ વસ્તુ મસ્ત હોય. હા ઉષા બેન નો હાથ નહીં અસલ જ હોય, પણ સને તરફ નમક ડાયલું કે નહીં ડાયલું કાંઈ શાકવાનું મુહૂર્ત થયું છે, સાખી છે એ તો બધું ડાલવાનું બાકી છે. બની ગઈ છે. તો કિશનભાઈ પાણી બનાવી નાખ્યું છે, પાયલબેને મસાલો બનાવી નાખ્યો છે, અને આ છે હેવલી, અને આ છે બીજો મસાલો જાય કિશનભાઈ લાલજીભાઈ માટે બનાવે છે તીખો. આ ફ્રેન્ચ ફ્રાઈઝ એ આપણે પતાવી દીધા. પૂરીઓ
ને તો એમાં તો ખાલી પાણીપુરી બનાવવાની છે, પણ આજ તો પાણીપુરી ને બટેટા ભૂંગળા ને બધું લાગે. તો આ બધું થઈ ગયું છે, બટેટા ભૂંગળા ને બધું તૈયાર ને હવે આપણે ખાઈ લેવાનું છે. તો હવે આપણે ખાઈ લઈએ. તો આ છે બટેટા, એ તો તીખા ભડકા લાગે છે. એમાં તો એટલા ભૂંગળા તૈયાર છે, આ છે મસાલો, પૂરીયું, એવું બધું હોય. પછી તો હાલો હવે આપણે ખાઈ લઈએ. કેવી લાગે? મોઢું તમારું બહુ ખુલે હો. એકદમ મસ્ત છે હો. કેટલી મજા આવે પાણીપુરી ખાવાની. તો વિડીયો આપણે અહીંયા જ પૂરી કરીશું. ઓકે, બાય બાય, ટાટા, અને લાઈક કરી નાખજો.